બીજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું કમ્પેરેટિવલી ટફ પડે છે ને કે એ કોલેજ જોઈન કર્યા પહેલા ખાલી એક ડ્રીમ હતું કે મારે એક્ટ્રેસ બનવું છે, પણ હું કેવી રીતે એક્ટ્રેસ બની શકીશ એ મને કોઈ જ રસ્તો મારી પાસે હતો નહીં. તમે આટલા સુંદર છો ઓકે, તો એની સિક્રેટ શું છે? તો હજુ નથી કહેતી કે હું સુંદર, તો તમે બધા કહો છો કે શું ડાયલોગ નથી એટલે કંઈ એક્ટિંગ તો કરવાની ને, પણ મેં એટલે કંઈ ડાયલોગ જ નથી તો શું એક્ટિંગ કરવાની. હાઉ ડુ યુ પ્રિપેર ફોર યોર કેરેક્ટર? એના જવાબ તમને તમારી સ્ક્રિપ્ટમાંથી જ મળશે, શોધવાની કોશિશ કરો. મોસ્ટ મેમોરેબલ એક્સપિરિયન્સ ઓન સેટ વિથ મધુર ભંડારકર. અને તો અરે સર મારે રડવાનું છે, પ્લીઝ ડોન્ટ ક્રેક જોક્સ. अरे अरे एक काम कर, यहाँ से ये कर, हाँ चल इधर एक आंसू इधर टपका, ऐसे पोंछ ले, फिर यहाँ से उठ. એની અંદર એ તાકાત છે કે તમે કોઈ એક વ્યક્તિને એના જીવનના, એના તકલીફો, એની પીડાઓથી બહાર લાવી શકો. ડિસ્ક્રાઇબ ધ્રુવ પટેલ ઇન 3 words. ધૂ ધડ દો. કોઈ વાર એવું થયું છે કે કોઈ તમારી આંખોમાં જોઈને કઈ પ્રશ્ન હોય એ ભૂલી ગયો હોય? હા, તું જ હમણાં જ શું કર્યું? હીટર હશે આપણા પાસે? ના ના, તમે મારા બાજુમાં બેસી ગયા એનાથી નહીં, મોટું. એટલી ગરમીથી હશે, તમે ધ્રુજી રહ્યા છો. મેં જોયું. મારી હિસ્ટ્રી બહુ જૂની છે. એ તો દેખાય જ છે. તમે પેલું ગીત હિસ્ટ્રી કીધી કે ઇસ્ત્રી કીધી? ગીત તો તમે બતક કે મોર, પહેલા આ કન્ફ્યુઝન દૂર કરો. બતક બતક લાલ મોર. એટલે આટલા કન્ફ્યુઝ હતા તમારા મા બાપ કે અમે આ બતક જણ્યું છે કે મોર? જો એમને ક્લેરિટી ના આવી તો તમે મારાથી કેવી અપેક્ષા રાખો કે મારા જોડે બેસેલા લોકોને હું જલ્દી ઉઠવા નથી દેતો. એટલા માટે કે તમે ઊભા થાવ તો એમને ઉઠાડો. ચોક્કસથી કાલ ઉઠીને હું મારી જાતને તમારા સાથે તમારા આઈસીયુ વોર્ડમાં પણ જોઈ શકું છું. અચ્છા. અને બંગડી કદાચ તમે મારા ફ્યુનરલમાં આવો તો હું તમને જોઈને ઉઠી જાઉં. તો પછી નહીં આવું. વેરી ગુડ, સારું અમે કહી દીધી. અચ્છા. ફ્યુનરલ તો સીધી બેસવાના આવીશ. મારા માટે કંઈ સારું બોલવું હોય તો શું બોલશો? ભગવાન તમારી હાથમાં શાંતિ.